હાય, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુજરાતી વ્યાકરણમાં નિપાત એટલે શું? મોસ્ટ ઓફ બધી ગવર્મેન્ટ એક્ઝામમાં નિપાત પૂછાતા હોય છે. તો નિપાત એટલે શું? સૌથી પહેલો ક્વેશ્ચન છે. તો આપણે એનો આન્સર શું આવે તે મેળવીએ. નિપાત એટલે શું? ગુજરાતીમાં અમુક પદ જેવા કે સર્વનામ, સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ સાથે આવતા ભાર, વિનંતી, મર્યાદા વગેરે જેવા વધારાના ભાવ અર્થનું ઉમેરણ કરતા શબ્દને નિપાત કહેવામાં આવે છે. એટલે કે ગુજરાતીમાં આવતા અમુક પદો જેવા કે સર્વનામ, સંજ્ઞા, વિશેષણ, ક્રિયા વિશેષણ સાથે આવતા ભાર, વિનંતી અને મર્યાદા વગેરે જેવા વધારાના ભાવ અર્થનું ઉમેરણ કરતા શબ્દને નિપાત કહેવામાં આવે છે. ગુજરાતીમાં ને, પણ, જ, તો, ફક્ત, માત્ર, શ્રદ્ધા, જી વગેરેને આપણે નિપાત તરીકે જાણીએ છીએ. દાખલા તરીકે, તમે જ ઓડી ખરીદી શકો. અમે પણ ઓડી લેશું. અમે તો ઓડી સાચવી રાખી છે. તમે ઓડીમાં જમશો ને? તમેય ઓડી લેશો? અમારે માત્ર ઓડી લેવાની છે. હવે નિપાતને યાદ રાખવાની ટૂંકી રીત: જ ઓડી, પણ ઓડી, તો ઓડી, ઓડીને, ય ઓડી, માત્ર ઓડી, ફક્ત ઓડી. બરાબર મિત્રો? તો આપણે જ્યારે પણ સાવ સહેલી રીતે યાદ રાખવી હોય, અત્યારે સૌથી વધારે શબ્દ ઓડી પ્રચલિત છે. તો જ ઓડી, ય ઓડી, તો ઓડી, ઓડીને, ય ઓડી, માત્ર ઓડી, ફક્ત ઓડી યાદ આપણે ઇઝીલી રહી જશે. તો મેં એવું વિચાર્યું કે આપણે બધાને સહેલાઈથી યાદ રહે એ માટે ટેકનિક છે. તો મિત્રો, આપણે જો ગમતો હોય તો આમાં શેર, કોમેન્ટ, ઓકે, શેર અને કોમેન્ટ કરવા ન ભૂલતા. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ.